જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ. અયોધ્યા વારાણસીની અમારી આ યાત્રાના આ અનોખા સફરમાં સ્વાગત છે આપ સર્વેનું. અમે અત્યારે આ પહોંચી ગયા છીએ કાશી, એનું બીજું નામ વારાણસી, અને અગાઉ બનારસ હતું. એ જગ્યાએ આ નમો ઘાટ આવી પહોંચ્યા છીએ અને અહીં ગંગા આરતી કરવાના છીએ, નૌકા વિહાર કરવાના છીએ. રસ્તામાં જે પણ ઘાટ આવશે એના જેટલી અમને માહિતી મળશે એ બધાના ઇતિહાસ દર્શન કરાવશું. મણિકર્ણિકા ઘાટ છે કે જે મોક્ષ દ્વાર છે, એના પણ આપણે દર્શન કરશું. ડબલ ડેકર ટ્રેન છે, બ્રિજ છે, ડબલ ડેકર બ્રિજ પર ટ્રેન કેવી રીતે જાય છે એ પણ જોશું. અને આ ગંગાનો પ્રવાહ કાશીમાં ઉલટો કેમ વહે છે એનો ઇતિહાસ પણ જાણીશું. તો તમે વિડીયોમાં જોડાયેલા રહેજો, પૂરો વિડીયો જોજો તો તમને બધી માહિતી મળતી રહેશે. જો આ અમારી બોટ છે એક માળની, તો પેલા માળે બધા ગોઠવાઈ જવા માંડ્યા છે. અહીં સીએનજીથી ચાલતી બોટ છે એ પણ તમને હું આગળ બતાવીશ. અને ઘણી બોટ ડબલ માળની છે, તો એ બધો અદ્ભુત નજારો આપણે જોતા જઈએ. આ નમસ્તે હાથ જોડતી આ પ્રતિમા છે, એને લીધે આનું નામ નમો ઘાટ પડ્યું છે અને એની ઊંચાઈ છે 75 ફૂટ. તો આપણે આ કાશી એ ફક્ત શહેર નથી, પણ ભગવાન શિવની સાધના, ગંગાજીની ગોદ અને મોક્ષની પ્રતીક્ષા છે. તો આવા સુંદર સ્થળે આપણે આ નૌકામાં વિહાર કરીએ અને બધો જ ઇતિહાસ જાણીએ. જો આ બ્રિજ દેખાય છે, જે એ ડબલ ડેકર બ્રિજ છે અને એનું નામ માલવિયા બ્રિજ છે. એ આમ તો બ્રિટિશરોએ બંધાવેલો છે, પણ પંડિત મદન મોહન માલવિયા કે જે બનારસ હિન્દુ યુનિવર્સિટીના ફાઉન્ડર હતા, એના નામ ઉપરથી આ બ્રિજનું નામ પડ્યું છે. તો આપણે એને પણ જોઈએ. જો આજે અમારી નૌકા ધીમે ધીમે ચાલુ થશે, પછી હાલક ડોલક થતાં પણ હું બધું કેપ્ચર કરતી જઈશ અને તમને બતાવતી જઈશ. અમે બધા જસ્ટ ગોઠવાઈ ગયા છીએ અને આ નાની બાળાઓ નદીમાં વહેતા મૂકવા માટે ફૂલ અને દીવડા લઈને આવે છે વેચવા માટે. તો બધાએ એની પાસેથી ખરીદ્યા. આ અમારું નવભારત ટુરિઝમનું ટૂર પેકેજમાં અમે આવ્યા છીએ અમદાવાદથી, અને એની બધી જ માહિતી મેં પેલા અયોધ્યાના વિડીયોમાં આપેલી છે. એ બધા જ વિડીયોની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપી દેશું, એટલે તમને ત્યાંથી બધી માહિતી ટૂર પેકેજની અને હોટલની શું શું ઇન્ક્લુડ હતું એ બધી માહિતી મળી જશે. તો તમે અમારી ચેનલમાં જોડાયેલા રહેજો. જો હમણાં મેં તમને વાત કરી હતી અને આ અદ્ભુત નજારો અમને તરત જ જોવા મળી ગયો. આ જે ડબલ ડેકર બ્રિજ છે એમાં ઉપરના ભાગે બીજા વેહિકલ જાય છે અને નીચેના ભાગે ટ્રેનનો ટ્રેક છે. તો એકદમ આ યુનિક સીન લાગ્યો. અમે બધાએ જોઈને બહુ આનંદિત થઈ ગયા, કારણ કે અમારા આ નૌકા વિહાર સ્ટાર્ટ થઈ એ સમયે ત્યાંથી ટ્રેન પસાર થઈ. તો એક અમારા માટે એકદમ યુનિક એક્સપિરિયન્સ રહ્યો. અને એનું નામ શેના ઉપરથી પડ્યું એ મેં તમને હમણાં કહ્યું. અને હવે આગળ આવશે સીએનજી ફ્લોટિંગ સ્ટેશન, એ પણ તમને હું બતાવું.
આ સાંજનો ટાઈમ છે અને સાંજની ગંગા આરતી કરવા માટે અમે જઈ રહ્યા છીએ. જો આ બધી બોટો, આ છે વર્લ્ડનું ફર્સ્ટ ફ્લોટિંગ સીએનજી સ્ટેશન કે જે એસ્ટાબ્લિશ બાય ગેલ ઇન્ડિયા લિમિટેડ કંપની. તો આ બહુ એક આપણા ભારતવાસીઓએ ગર્વ લેવા જેવી વાત છે. આને લીધે પોલ્યુશન તો ઘટે જ છે, પણ બોટવાળાને પણ સસ્તું પડે છે, ખર્ચ ઓછો લાગે છે અને મોટા ભાગની બોટ ડીઝલમાંથી સીએનજીમાં કન્વર્ટ થઈ ગઈ છે એવું અમે જાણ્યું. હવે આ બધા ઘાટ જુઓ. જો આ છે ગંગા નદીનો પ્રવાહ, કાશીમાં ઉલટો વહે છે. એનો ઇતિહાસ પણ તમને કહું કે ગંગાજી જ્યારે સ્વર્ગમાંથી ધરતી પર ઉતર્યા ત્યારે એનો પ્રવાહ એટલો તેજ હતો કે વારાણસીના ઘાટ પર તપસ્યા કરી રહેલા ભગવાન દત્તાત્રેયનું આસન અને કમંડળ 1.5 ફૂટ આગળ વહેવા લાગ્યું. તો એને પાછા દેવા માટે ગંગાજી પાછા ફર્યા અને ક્ષમા માગી. ત્યારથી કહેવાય છે કે કાશીમાં ગંગાજી ઉલટા વહે છે. જો આ અમારું ગ્રુપ છે આખું અને મારા બેનનો પરિવાર છે ને આ નજારો જોઈ લ્યો વારાણસીનો દૂરથી. આ 108, જો ત્યાં પાણીમાં પણ 108 ચાલુ છે. આ મઠ છે, વારાણસી કાશી મઠ, સંતો માટે. અમારા ટૂર મેનેજર સુશીલભાઈ બધી માહિતી આપી રહ્યા છે. હવે આવશે મણિકર્ણિકા ઘાટ કે જે મોક્ષ દ્વાર માનવામાં આવે છે. તો એનું પણ આપણે બધું સાંભળીએ એના વિશે.
આ ઘાટ ઉપર અગ્નિ સંસ્કાર કરનારને જીવન મૃત્યુના ચક્રમાં પડવું પડતું નથી. અહીં ચિત્તાની આગ ક્યારેય શાંત થતી નથી. 24 કલાક અગ્નિદાહ ચાલુ રહે છે. માટે આ ગંગા નદીનું પાણી આપણે ઘરે લઈ જઈ શકતા નથી. ખાલી આપણે અહીંયાથી આધ્યાત્મિક અનુભૂતિ લઈ જઈ શકીએ છીએ, કારણ કે અહીં અગ્નિ સંસ્કાર કરી અને રાખને વિસર્જિત કરવામાં આવે છે. અમે હવે ગંગા આરતી કરવા નજીક પહોંચી ગયા છીએ. અમે નીકળવામાં સાંજે થોડુંક મોડું થઈ ગયું હતું, તેથી અમને દૂરથી આરતીના દર્શન કરવા મળ્યા. અને જો નજીકથી આરતી કરવી હોય તો 5 વાગ્યે ઘાટે પહોંચી જવું જોઈએ અને સારી જગ્યાએ બોટ ઊભી રાખી દેવી જોઈએ, તો તમે સાવ નજીકથી આરતીનો લાવો લઈ શકો. આ છે દશાશ્વમેઘ ઘાટ. એટલે અમને આરતી થઈ તો સરસ દર્શન, પણ થોડાક દૂરથી દર્શન કરવા પડ્યા, કારણ કે અમારા આ ટૂર પેકેજના ગ્રુપમાં વડીલો પણ હતા, નાના બાળકો પણ હતા, એટલે નીકળતા જ બધા લેટ થઈ ગયા હતા. એથી અમને અમારી આગળ ઘણી બધી બીજી બોટ પાર્ક થઈ ગઈ હતી અને ડબલ માળની પણ બોટ હતી. તેથી આરતી તમને હું ઝૂમ કરીને છતાંય બતાવું છું. મેં બહુ કોશિશ કરી છે કેપ્ચર કરવાની. એટલે આપણે આ ગંગા આરતી કરીએ. એકદમ સકારાત્મક ઉર્જા અમે લઈને અહીંથી નીકળશું, કારણ કે એટલું સરસ વાતાવરણ છે કે આ શબ્દોમાં વર્ણવી શકાય એમ નથી. જો અને ફરી પાછા અમે રિટર્ન થઈ રહ્યા છીએ. ऊपर क्या मीन्स के पूરું થા ન્યા પાણી હિલોડા મારશે વધારે. બેસી જાજો બધા બેસી જાઓ. કેટલી હાલે ના ઝૂમ કરીને જ લીધું, ત્યારે મેં સરસ જ લીધો છે. આપણે બસના ખાલી આ અમારું આખું ગ્રુપ, અમને એક ફેમિલી સાથે હોય એવું ફીલ થતું હતું. હવે અમે જ્યાંથી સ્ટાર્ટ કર્યું હતું નમો ઘાટેથી બોટમાં બેસીને ત્યાં ફરી પાછા પહોંચવા આવી ગયા છીએ.
જો હવે આ રાઇડ્સની મજા લેશું. અહીં સેલ્ફી પોઈન્ટ છે તો ત્યાં સેલ્ફી લેશું. જે 75 ફૂટ ઊંચી પ્રતિમા છે હાથ જોડવાની નમસ્તેની, ત્યાં ફોટોગ્રાફ્સ લેશું અને પછી અમે અમારી હોટલ કે જે અમારા ટૂર પેકેજમાં ઇન્ક્લુડ છે ત્યાં ડિનર કરવા માટે પહોંચી જઈશું. અને તમને હું રૂમ ટૂર પણ કરાવીશ. બાકી હોટલની સંપૂર્ણ માહિતી હું આના પછીનો વિડીયોમાં આપીશ, કારણ કે હજી આ કાશીમાં આપણે કાશી વિશ્વનાથ મહાદેવજી કે 12 જ્યોતિર્લિંગમાંના એક છે એના દર્શન કરવા પણ અમે જવાના છીએ, એ બાકી છે. બુદ્ધ ટેમ્પલ છે, માતાજીનું મંદિર છે, હનુમાનજીનું છે, એ બધા સ્થળની મુલાકાત લેવાના છીએ. એ આના પછીના વિડીયોમાં આવશે, તો તમે વિડીયોમાં જોડાયેલા રહેજો. તમને બધી જ માહિતી મળતી રહેશે. જો આ રાત્રે આ કેવો અદ્ભુત નજારો લાગે છે. અને આ હાથ અને અહીંયા બધા સેલ્ફી અને ફોટા લેતા હતા. અને બાળકોને તો બહુ જ મજા આવી જાય એવું છે, કારણ કે ઘણી બધી રાઇડ્સ છે. બાળકો સાથે અમારી સાથે રહેલા મોટાએ પણ આની મજા માણી અને મેં બધાનું શૂટિંગ કરી આપ્યું. આ મારો પરિવાર છે. બસ હવે અહીંથી અમે સીધા હોટલે જાશું. ચાલો, રેડી છે ડિનર અમારું આજનું. લાઈવ મોહનથાળ, બ્રેડ, પાપડી ચાટ, પાણીપુરી, તીખું પાણી, પાણીપુરીનો મસાલો, મીઠું પાણી, ભાજી પાઉં, પાઉં, પુલાવ. આ તમને હોટલની ઝલક અને રૂમ ટૂર. વિડીયો જો તમને બધાને પસંદ આવ્યો હોય તો એક લાઈક જરૂર આપી દેજો. હવે મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી સૌને જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ. ડુ લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ અવર યુટ્યુબ ચેનલ જર્ની વિથ ઈલા એન્ડ કંદર્પ. Thank you very much for watching this video.